સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. माथे बाप जम नोखा 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 पंखीड़ा उड़ीने आवे अने एक झाड़वे बधा माळो करीने एक झाड़वे भेगा थाय एम हो अने तेमे बाप नोखा नोखा को गामथी को गामथी को गामथी एक झाड़वे भेगा थया बाप. केवल ने केवल बाप सत नाम ना आधारे संतो मने तमने बतावे आ सकल सृष्टि माथे नाम समो वड कोई नथी. नामनी कवड़ी ताकात आ नाम से बाप आखी जिंदगी जीवन विया जाई. नाम नो जड़े बाप. सतगुरु नो शरण होय ने बाप तो आ नाम मळे एवुं छे ने नाम मळे एवुं नथी. गुरु बिन ज्ञान नो उपजे गुरु बिन मिटे ना वेद गुरु बिन संशय नो टळे बाप भले वासे चार वेद. वेद पुराण गमे वासे बाप पण कायानी मालपा हसलो जे रमी रह्यो छे बाप एनु कल्याण काई करवुं होय तो सतगुरुना शरणे जावुं पड़े अने बाप जावुं पड़े. मारा संतो बतावे बाप नामनु तमे सेवन करो अने परिपूर्ण जो नामनु सेवन थई जाय ई नामनो जो वागोळ थई जाय तो एने पूछवुं न पड़े बाप. संतो बतावे ने पूछवुं न पड़े. नाम जड़्यानुं पारख्युं एनी काया कई बतावे अणी अगर ऊपर एक नूर नजर में आवे बाप मनन तमने खबर न रे बाप. 5 दिवस वया गया. काले अपने रामदेव गुरुगम ज्ञान गंगा सप्ताह विराम तरफ वळशे बाप. आ व्यासपीठनी माथे हूँ पहली बार बैठो. मारी पहली कथा से बाप. हूँ राते मंथन करूं प्रसंग लखीना लावू पण सताई प्रसंग बोलातो नथी बाप. लोखंड ने जेम लोही समक पकड़ी ले बाप एम हूँ अहीं आવું છું तो पकड़ाई जाऊं છું. मारे बोलવું હોય કાંઈક मारे बोलाई जाए છે કાંઈક बाप મને ખબર નથી રહેતી. હું દિલથી એક વાળ જેટલું ખોટું નથી કહેતો બાપ. કે અહીંયા આવ્યા પછી મને ખબર નથી રહેતી.
પૂર્વ જન્મની મારી તમારી કમાણી હશે બાપ, પૂર્વના ભાગ્ય છે આપણા, ત્યારે આ ભૂમિમાંથી હું તમે ભેગા થયા છીએ. મેં જે નક્કી કર્યા હતા કે આ પ્રસંગ મારે લેવાના છે, આ પ્રસંગ લેવાશે, એક પ્રસંગ આવતો નથી બા. હું અને તમે બાપ ગમે એટલા હુનર કરશું, ગમે એટલું રડશું, ગમે ત્યાં ફરશું, પણ આપણી કાયાની માલપા જે રમી રહ્યો છે એનો જ્યાં સુધી કઈ ઉધાર નહીં કરીએ ને બાપ, ત્યાં સુધી મને તમને કઈ મળશે નહીં. મને અને તમને કાંઈ નહીં મળે એનું કારણ શું કે આપણે જેવું કરશું એવું ભરશું બાપ. દાન દક્ષિણા સેવા પૂજા અનેક આપણે ધર્મના માર્ગે હાલશું, ભજન કીર્તન બધે, પણ કયા ઘટની માલપા જે રમી રહ્યો છે એનો ઉદ્ધાર કરવો હોય બાપ, એક સતગુરુનું વચન છે. આપણા સુવાસા હાલી રહ્યા છે, સુવાસાની માલપા જેમ આપણા ગઢિયા ઓલું કાતણું કાતતા, એક એક કટકાનો વાળ હોય, એવડા વાળ હોય, નાના નાના કટકાના, અને એની જેમ દોરી બનાવી દઈ, એ વળ સડી ગયા પછી વળ ઉતરે નહીં બાપ. એમાં સુવાસની હારે સતગુરુનું વચન જો એકદમ વણાઈ જાય પછી એનો વળ ન જાય બાપ. પણ કરશું તો કામ લાગશે, નહીં કરવી તો નહીં કામ લાગે બાપ. મારી હાથ જોડીને પ્રાર્થના છે, તમે જેને માનો એને, જ્યાં તમારી જિજ્ઞાસા જાગે ન્યા બાપ, પણ કોઈ ગુરુના શરણે વયા જાજો, તમને જ્યાં ઈચ્છા થાય ન્યા. તમારું જ્યાં મન માને ન્યા બાપ, નકા દુનિયામાં વાહ વાહ કરવામાં વીતી જાહે દાડા. જેમ માણા ડૂબે પાણીની માલપા સાથીએ બાંધીને પાણા, ઓચિંતાના આના ક્યારે આવશે આના એની કોઈને ખબર નથી બાપ. રમવા જેવું છે બાપ, અને રમવાના ટાણે નહીં રમી તો કેદી રમશું. માલ મિલકત દીકરી આપણો પરિવાર પુત્ર પરિવાર આ બધું છે બાપ, બધું કરવું પડે, બધામાં રહેવું પડે, એનું પાલન પોષણ કરવું પડે, એની ભેગું હળી મળીને રહેવું પડે. ભક્તિ કરવી હોય એને કઈ ભાગી જવાની વાત નથી મારા બાપ. અને આપણે હું તમે જ્યાં રહીશી ગરથા આશ્રમ, એનાથી મોટો કોઈ બાપ બીજો આશ્રમ નથી. આપણા ગરથા આશ્રમની માલપા સંત આવે, સાધુ આવે, ફકીર આવે, જોગી આવે, બધા આવે બાપ. આપણે જાવું ન પડે ક્યાંય. આપણા પરિવારમાં રહી, આપણા ઘરમાં જ આપણે રહી અને નામનું સેવન કરે બાપ.
એને મારો નારાયણ કાયમના માટે સહાય કરે. રાજસ્થાનની માલપા ગોમઠ કરીને ગામ, ગોમઠની માલપા જન્મતા માવાઈ ગયેલી બાપ, પિતાને જોયા નથી. બળોતિયાના બળેલ બાપ ઠાઠડીએ ઠરે નહીં એમ એક કઠિયારો રે. લાકડા કાપીને જંગલમાંથી લાવે, એ લાકડા વેચી અને એનું ભરણ પોષણ કરે બાપ. જંગલમાં કઠિયારીઓ ગયો, લાકડા કાપ્યા, ભારો માથે લઈને હાલતો થયો, ઉનાળાનો તડકો બાપ. એક પીપળાના થળીએ કઠિયારે ભારો ઉતાર્યો, તડકો ધોમ ધોમ થઈ ગયેલો. અને એના સાંયે બેહી જબાના ખિસ્સાની માલિકાથી હોકો કાઢી બેઠો બેઠો કઠિયારો હોકો પીવે છે બાપ. પીપળાની બાજુમાં જ એક ઝાડ મોટી ઘેઘુર, એ ઝાડની માલિકાથી એક બાળકને રડવાનો નાદ સંભળાણો. કઠિયારો આજુબાજુમાં જોવે બાપ, કોઈ દેખાતું નથી, કોનું બાળક રોતું છે. અને અહીંયા આ વગડાની માલપા અહીંયા બાળક હોય ક્યાંથી? ખરો બપોર થયો છે બાપ. પણ સલમને મેકીને હોકાને મેકી એ કઠિયારો પીપળાની ફરતો ફરતો ઝાડ તરફ હાલ્યો. ઝાડની માલપા એક બાળકી રોવે છે બાપ. કઠિયારે વિચાર કર્યો, આ તો હાવ નાનું ફૂલ, આ દીકરી કોની હશે? પણ ના વસ્ત્ર કઈ બીજું છે નહીં. કઠિયારે દીકરીને તેડી તો લીધી, પીપળાના સાયા લાવ્યો બાપ, પણ બીજું વસ્ત્ર નહોતું. કઠિયારે વિચાર કર્યો, મારે બાપ નહીં, મારે માં નહીં, મારે પત્ની નહીં, મારે બીજો ભાઈ નહીં. કદાચ આ દીકરીને હું લઈ જાઉં, હું ક્યાં મોટી કરીશ? મારું માંડ માંડ ગુજરાન ચલાવું, આ દીકરીને હું કેમ મોટી કરીશ? પોતાની માથે પાઘડી હતી બાપ, એમાંથી લુંગી જેટલો શેડો ફાડ્યો, સાદર જેટલો શેડો ફાડ્યો, અને પીપળાની ડાળે ઘોડિયું બાંધ્યું, હિસકો બાંધ્યો, જોળી બાંધી બાપ. દીકરીને માલિપા મેકી અને કઠિયારો હિસકો નાખે. દોમ દોમ માથે તડકો ધોમ, એટલો બધો તાપ પડે બાપ. એને એ રાજસ્થાનની ભૂમિ, અહીંયા ન રહેવાતું હોય તો ત્યાં શું થાય? પણ કઠિયારાને એમ થયું, બાપ આ દીકરીને મારા ઘરે તો હું નહીં લઈ જઈ શકું, પણ અહીંયા આ ઘોડીઓ આ જોડી બાંધીને આની માલપા હિસકાવું, હિસકો નાખે, બાળકી સાની રહી જાય. જેવો હિસકો બંધ થાય, બાળકી રોવા મળે બાપ. કઠિયારાને વિચાર આવ્યો, આ જંગલની માલપા કોઈ છે નહીં, કોઈ મારું સાંભળે એમ નથી. આ કોની દીકરી છે, કોણ છે, મને ખબર નથી. કઠિયારો દીકરીનું હાલરડું ગાય છે બાપ, લાડ લડાવે. જેમ માં પોતાના બાળકને અંગૂઠાની માલિપા દોરી ભરાવી અને હાથમાં હુપડું હોય દળણું કરતા કરતા જે માં
ઘોડિયાનો હિંચકો હાલે અને જેમ એક પોતાની જનતા હોય ને લાડ લડાવતી હોય પોતાના બાળકને, એમાં કઠિયારો બાપ એ બાળકીના લાડ લડાવે. સોનાનું પારણું બેની હીરાની દોરીએ ઝૂલે, સોનાનું પારણું બેની હીરાની દોરીએ ઝૂલે, માથે બે મોરલા બોલે બેની તારા મનડા ડોલે, માથે બે મોરલા બોલે બેની તારા મનડા ડોલે, સોનાનું પારણું બેની હીરાની દોરીએ ઝૂલે, સોનાનું પારણું બેની હીરાની દોરીએ ઝૂલે, માથે બે મોરલા બોલે બેની તારા મનડા ડોલે, માથે બે મોરલા બોલે બેની તારા મનડા ડોલે. બેની મારી મોટી થાશે લાડકડી હેઠે હાલે, બેની મારી મોટી થાશે લાડકડી હેઠે હાલે, નવે ખંડ નામ કમાશે એવો અવતાર થશે, નવખંડ નામ કમાશે, સોનાનું પારણું બેની હીરાની દોરીએ ઝૂલે, સોનાનું પારણું બેની હીરાની દોરીએ ઝૂલે. કઠિયારો લાડ લડાવે બાળકીના બાપ, બેની મારી મોટી થાય નવખંડમાં નામ કમાશે. પણ એ હાલરડો ગાતા 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 બાપ બાળકીને નિંદ્રા આવી ગઈ. કઠિયારે વિચાર કર્યો કે હવે આ બાળકી હોઈ ગઈ છે, હવે મારો લાકડાનો ભારો લઈ અને હું હાલતો થઈ જાઉં, અહીંયા કોઈ વટે માર્ગું નીકળશે, ઘોડિયું ભાળશે, બાળકીને લઈ જાય. એ કઠિયારો હજી ભારો માથે સડે ન સડે એ પેલા દોનો દંપતી માર્ગે હાલ્યા આવે બાપ. એ દોનો દંપતી જેમ નજીક આવ્યા, કઠિયારે વિચાર કર્યો કે હવે શું કરવું, મારે જાવું કેમ. આ દંપતીને એમ થાય છે કે આ કઠિયારો બાળકી મેકીને વિયો જતો હશે. એ દંપતી બીજા કોઈ નહોતા બાપ મેઘવાડ સમાજની માલપા શાયર મેઘવાડ થઈ ગયા બાપ. શાયર જયપાલ મેઘવાડ દોનો દંપતી કઠિયારાને કહે છે, ભાઈ આ બાળકીને પીપળાની ડાળે કેમ બાંધી છે? કે બાપા બાળકી મારી નથી તો મને ઝાડમાંથી જડી છે. રોતી હતી, મારી પાઘડીનો શેડો ફાડીને આ પીપળાની ડાળે મેં ઘોડીઓ કરી અને એને હુવરાવી છે. એ હુવરાવી એમ કીધું ને બાળકીએ રાડ નાખી બાપ. કે હિંચકો નાખી ભાઈ, કેમ રોવે? કઠિયારો હિંચકો નાખે તો બાળકી સાની રહેતી નથી બાપ. કઠિયારો કે સાની કેમ નહીં રહેતી હોય બાપ? જયપાલ મેઘવાડ શાયર જયપાલ મેઘવાડ બે ડગલા હાલી અને ઘોડિયાને આમ હિંચકો નાખે નહીં ત્યાં તો બાળકી સાની રહી ગઈ બાપ. જયપાલ શાયર મેઘવાડની પત્ની એમ કે ભાગો તમે બાપ, તમે આઘાર્યો.
બાળકનું પોષણ તો માં કરી શકે બાપ. ઘોડિયામાંથી બારી કાઢી હાથની માલિપા લીધી, બાળકી ઘૂઘવાટા મળી કરવા બાપ. કે ભાઈ બાળકી તમારી નથી કે ના, તમે આ બાળકીને લઈ જાઓ, મોટી કરો. મારે માં નથી, મારે પત્ની નથી, બેન નથી, મારી એક સિવાય ઘરમાં કોઈ નથી, હું આને કેમ મોટી કરી શકું? શાયર જયપાલ મેઘવાળી એમ કે બાપ, અમે અમારા ગુરુના દ્વારે જઈએ છીએ. અમે બે માણા અમારા ગુરુના દ્વારે જઈએ છીએ. તો હવે આનો નિર્ણય તો મારા ગુરુ મહારાજ કરે બાપ. હું આનો નિર્ણય હું કરવા વાળો કોણ? શાયર જયપાલ મેઘવાળ એમના પત્ની અને કઠિયારો બાવા બાળનાથની પાસે આવ્યા બાપ. બાવા બાળનાથના શરણે બાળકીને મેકીને આ ત્રણેય વિભૂતિ એને નમન કરે, એને દંડવત કરે, એને પ્રણામ કરે બાપ. કઠિયારો માંડી અને વાત કરી. શાયર જયપાલ મેઘવાળ માંડીને વાત કરે, બાપુ આનો હવે નિર્ણય તમારે લેવાનો છે, અમારે લેવાનો નથી. એ વખતે શાયર જયપાલ મેઘવાળને એમ કે એના ગુરુ મહારાજ બાવા બાળનાથ, જયપાલ કે હા બાપુ, આ બાળકી તારી નજરમાં આવી ક્યાંથી, કઈ રીતે? તો કે બાપા મેં તો સીધી એને ડાળે હિંસોળા ખાતી જોઈશ. એમ કે હા. બાવો બાળનાથ બાળકીનું લલાટ જોઈને એમ કે બાપ, આ જેવી તેવી દીકરી નથી બાપ. જયપાલ તમે દોનો દંપતી ખોળો પાથરો બાપ. આ બાળકીને તમારા ખોળાની માલિપા મેકી દો, તમારું નવ ખંડમાં નામ રાખી દે બાપ. આ જેવી તેવી બાળકી નથી. જયપાલ એમ કે બાપુ, આ બાળકીને એને કયા નામે બોલાવી? શાયર જયપાલ, તને ડાળેથી મળીશ ને બાપ, આનું નામ ડાલી રાખજે. હે, આનું નામ ડાલી રાખજે બાપ. પણ પોતાના સંતાન કરતા વધારે પ્રેમ કરજે, તારું નામ નવ ખંડમાં રાખી દે. અને ગુરુનો બંધો હોય ને બાપ, એની દ્રષ્ટિમાં આવી જાય પછી ફેર ન પડવા દે. અને જો ફેર પડવા દે તો એના ગુરુના વચન લાજે બાપ, એનો ધર્મ લાજે. શાયર જયપાલ મેઘવાળના ઘરે બાપ દીકરી રાતે વધે, દીકરી દિવસે વધે, અને વધત વધત વધે જાય, દીકરી ખબર ન પડે. ઢીંગલી જેવી દીકરી બાપ માથે સુંદડીનો કટકો નાખી, અને જેને આગુની ઓળખાણ હોય ને એમ લોકો પાસેથી, માણસો પાસેથી વાત સાંભળે. બેહે કે સત્સંગ હાલતો હોય તો ડોટ કાઢીને જાય બાપ. એના હરખા સેવાઈ ગયા હોય ને બાપ, જે બચ્ચાને વાંધો ન આવે. બોલતા નો જેના મુખમાં આવડે ને ઈ હોતે કરે લામ 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 લામ. એને બોલતા નથી આવડતું બાળકને, પણ છતાં એની ભાષામાં, કાલી ગયેલી ભાષામાં બોલે બાપ. પણ એ ઈંડાને તમે સેવ્યા, તમે મેં જો સેવ્યા હોય તો. હું આ દેશની દીકરીને કાયમિકના માટે કહું છું, મારા સત્સંગમાં કહું છું બાપ, જીવન એવું જીવજો બાપ. તમારા પરિવારની માલપા આ નેણ કોઈને નિશા કરવા ન પડે બાપ. મારીને તમારી દીકરી કોઈ દે મને તમને નહીં કે બાપ.
કે બાપા મને એટલો કરિયાવર આપો, એટલો મને દાયદો આપો. એમ નહીં કે બાપ, આપી શકો એની કરતા 2 વસ્તુ 5 વસ્તુ ઓછી આપજો. તમારાથી જેટલી શક્તિ હોય ને એના કરતા દીકરીને વસ્તુ ઓછી આપજો. 2 હાથ જોડીને મારી પ્રાર્થના છે બા. પણ દીકરીને સંસ્કાર જરૂર આપજો બા. સંસ્કાર એને જીવાડી દેશે. તમારો કરિયાવર તમારો કે મારો એ ભાંગી જાય, તૂટી જાય. સંસ્કાર ભાંગી નહીં જાય, તૂટી નહીં જાય બાપ. અને મારા તમારા આપણી દીકરીને જો સંસ્કાર આપેલા હશે ને બાપ, આવનારી પેઢી એની હશે ને, એ સંસ્કાર દીકરી આપણી છે માં બનશે ને એના બાળકની માથે અસર એની થાય બાપ. દીકરીમાં સંસ્કાર નહીં હોય તો એના બાળકમાં સંસ્કાર કોઈ દે નહીં આવે. પરજા વણશંકર થાય મારા બાપ. જેના માવતર રામના નામ માથે ઓળઘોળ ન થયા હોય, સતની માથે ન હાલ્યા હોય, એની પરજા જોજો મારા બાપ. વહાણા ઘોડે ફરશે એ વણશંકર પરજા થાય. એ પરજા કોઈ દે પુ નામના નરકમાંથી પિતૃને છોડાવી ન કે મારા બાપ. મારો દાવો ઈ છે. રૂપિયા જીવનમાં જરૂરી છે બાપ, નથી જરૂરી એવો મારો દાવો નથી. પણ એની બાપ થોડી હદ હોય. આપણે એની હદ વટાવી જાવીશું. હું તમે એની હદ વટાવી જાવીશું બાપ. હારું જીવન જીવો હું એવો મારો દાવો નથી બાપ. ઉજળું હારું જીવન જીવો, પણ જીવનમાં એવું જોજો કે બાપ અમારી સંસ્કૃતિને ડાઘ નથી લાગતો ને, અમારા ધર્મને ડાઘ નથી લાગતો ને બાપ. તમે ને હું દુનિયામાં ગમે કરશું ને ગમે કમાઈ શકશું બાપ, પણ સંસ્કાર ક્યાંય કમાવામાં આવતા નથી મારા બાપ. આપણા ઘરની માલપાથી સંસ્કાર વયા જાય પછી એને આવતા પેઢીઓ લાગશે ઓ બાપ. એ હમણા નહીં આવે. તમારા ઘરની માલપત ધર્મ અને સંસ્કાર હશે, તમારા બાળ બચ્ચાની માથે એની અસર થશે બાપ. એ 100 બેઠા છે કે 100 બેઠા છે એમાં એને શરમ નહીં લાગે સીતારામ કરતા. એને એની માલપા શરમ નહીં લાગે બાપ. એનો તમે જેવો ઘાટ ઘડશો એવો એનો ઘાટ ઘડાશે બાપ. ભણાવો ગણાવો દીકરીને જરૂર, દીકરીને બધાને ભણાવો બાપ. શિક્ષણ અપાવો એનો કોઈ વાંધો નથી બાપ, પણ તમે ભણાવી અને એનો ભાવ બગાડે એવું ન કરશો બાપ. એને હારે ગણાવજો. એને જેમ તમે ભણાવવાનો ખટકો રાખો એમ બાપ એને હારે ગણાવવાનો ખટકો રાખજો. અને 2 હાથ જોડીને પ્રાર્થના ઈ છે બાપ
જરૂર હોય તો મોબાઈલ આપજો, નહીતર ન આપતા બાપ. મોબાઈલે માણાનું જીવન બગાડી નાખ્યું. આ રામદેવ ગુરુ ગમ જ્ઞાન ગંગા પ્રગટ નકળન ધામ નેહડાની ઈ મનન તમને શીખવાડે બાપ. ક્યાં જાશો તમે? કોટી કરમ લઈ ક્યાં જાશો? ક્યાં જશો, ક્યાં જશો, ખોટી કરમ લઈ ક્યાં જશો? ક્યાં જાશો તમે? ક્યાં જાશો રામ? કોટી કરમ લઈ ક્યાં જાશો? ક્યાં જશો રામ, ક્યાં જશો, ખોટી કરમ લઈ ક્યાં જશો? ક્યાં નાશો પછી ક્યાં નાશો રામ? કોટી કરમ માટે ક્યાં નાશો? ક્યાં નાશો રામ, ક્યાં નાશો, ખોટી કરમ પછી ક્યાં નાશો? જમરાજા તારી જવાબ માંગશે. જમરાજા તારી જવાબ માંગશે. જમરાજા રે તારો જવાબ માંગશે. જમરાજા રે તારો જવાબ માંગશે. ગેંગ ફેફે પછી ક્યાં કરશો રામ? ગેંગ ફેફે પછી ક્યાં કરશો રામ? કોટી કરમ બાંધી ક્યાં જાશો? તમે ખોટી કરમ બાંધી ક્યાં જાશો રામ? નવ નવ માસે તારી બેડી રે નાંદરી. નવ માસે તારી નવ નવ માસે તારી બેડી રે નાંદરી. નવ માસે તારી મેળી માંગરી. માના ઉદરે ભાર લઈને રામ. માના ઉદરે ભાવ રહેવા. માના ઉદરે ભાર દઈને. માના ઉદરમાં ભાવ દઈને. પોટલા તારા રામ ક્યાં છોડશો તમે? કરોડ કરમ લઈ ક્યાં જાશો તમે? કરોડ કરમ લઈ ક્યાં જાશો? જાશો રામ ક્યાં જાશો? ક્યાં જાશો રામ ક્યાં જાશો? કરોડ કરમ લઈ ક્યાં જાશો તમે? કરોડ કરમ લઈ ક્યાં જાશો તમે? કરોડ કરમ લઈ ક્યાં જાશો બાપ? આ કર્મના પોટલા પછી ક્યાં છોડશો મારા બાપ? તમે ગમે એમ કરશો, ગમે એટલા હોનર કરશો, પણ મને તમને એ તો નક્કી છે કે આપણે મરવાનું છે. એટલે બાપ તોય તમને બીક, મને તમને બીક કેમ નથી લાગતી? જેને મૃત્યુ કહેવાય, જેને કાળ કહેવાય મારા બાપ, સતગુરુનું વસન મળે ને કાળને પૂછવું પડે તારી ડેલીમાં આવું? સતગુરુનું વસન મેન તમે વાગોલ્યો હોય ને બાપ, કાળને એક દી પૂછવું પડે કે તારી ડેલીમાં પગ દઉં બાપ? મારા દેશની માલિકા,
મને તમને પુરાવા સાક્ષી પૂરે ને એવા ઇતિહાસ રચી ગયેલા થઈ. આગળ ઇતિહાસ એવા બની ગયા. ભીષ્મ પિતાએ બાપ 6 મહિના મૃત્યુને મુઠ્ઠીમાં રાખ્યું. 6 મહિના, 1 મહિનો, 2 મહિના, 1 દી 2 દી એમ નહીં બાપ, 6 મહિના મૃત્યુને મુઠ્ઠીમાં રાખ્યું. અને એવો ને એવો બીજો દાખલો બાપ, જામનગર જિલ્લાની માલપા ધ્રોલ તાલુકો, અને એ ધોલ તાલુકાની માલપા મોરારનું ખંભાળિયા કહેવાય બાપ. ખંભાળિયાની માલપા મોરાર સાહેબ થઈ ગયા. નાની એવી પરણકુટિયા ગામના શેવાડે, એક બે ગાયો રાખી આશ્રમની માલિપા, અને બાવળીઓ ભજન કરે બાપ. તો હી ઠાકર, તો હી ઠાકર, તો હી ઠાકર નો નાદ જગાવે. વૈશાખ મહિનાનો તડકો બાપ, અને મોરારને એમ થયું બાપ કે આ પરણ કુટિયા મૂકીને હું કે જાતો નથી ને, કે ના તો લાય આજ ખંભાળિયાની બજારની માલિપા આંટો મારી આવું. ઈ મોરાર સાહેબ ખંભાળિયાની બજારની માલિપા આંટો મારવા આવે બાપ. દહ 12 વર્ષનો દીકરીઓ બાપ ઓટલાની માથે બેઠા બેઠા ધ્રુજ કે રોતા મોરારની નજરમાં આવ્યો કે આ 10 12 વર્ષનો દીકરીઓ રૂડો ને રૂપાળો કેમ રોતો હશે. પણ મોરાર તો બજારે નીકળ્યા હતા બાપ. જેના ખંભાની માથે વૈરાગનો અસોળો મૂકી અને મોરાર નીકળ્યા. એ બાળકની પાહણે આવ્યા અને માથે હાથ મૂકીને એમ કે દીકરા કેમ રડે છો? તો જીવન નામનો કોળીનો છોકરો જે રોતો હતો ને બાપ, એ ધ્રુજ કે સડી ગયો. તમારે અખતરો કરી લેવો બાપ. તમે કોઈ પણ દુઃખથી રોતા હો, કોઈ પણ તમારી માથે મસ્તક માથે હાથ મૂકીને એમ કે શાનો રહી જા ભાઈ, વધારે અંદર. હું તો તને પૂછું છું, તને કોને માર્યો? તારી બાઈએ માર્યો? તારા બાપાએ માર્યો? 10 12 વર્ષનો કોળીનો દીકરો જેનું નામ જીવણો એમ કે બાપો આ દુનિયાની માલિપા મારે માં નથી, આ દુનિયાની માલિપા મારે બાપ નથી. કોઈ નથી બટા? ના. તું કોની ભેગો રે? કે મારા કુટુંબની ભેગો, કાકા દાદાની ભેગો રોટલા ખાવ, એના ઢોર સારું, એનું કામ કરું તો ખાવા દે. બાપુ આ દુનિયા મારું બીજું કોઈ છે નહીં બાપ. મારા ભારતનો સાધુ એમ કે બાપ તારું નામ શું? મારું નામ જીવણો. જીવણા આ જગતની માલિપા કોઈ નથી ને જાણું કે ના આ ભેખ મેં એટલે જ પહેર્યો છે, એના માટે આ ભેખ છે બાપ. બાવડું પકડી લીધું જીવણાનું. ગુરુજનું બાવડું પકડેલું કોઈ દી મેકે નહીં, આપણે પકડેલું મેકી દઈએ નો મેકે મારા બાપ. જીવણાના આશ્રમની માલપા લઈ જાય. 10 12 વર્ષનો જીવણો. મોરાર સાહેબ ને 2 ગાયું છે આશ્રમની માલપા. મોરાર સાહેબ એક જ હતા કુટિયાની માલપા, અને જીવણાને લઈ ગયા 2 થયા. 2 થયા. ગુરુ શિષ્ય હોય દોનો સાસા તો પડી જાય એના નામના પ્રેમ પ્રકાશા બાપ. ભમોદરાની માલપા
સુખરામ બાપા એમ કે એ કોઈ બોલ સુને બે હદ કારે રામ દ્વાર ખોલે અનહદ કા कोई बोल सुने रे बेहद कारे राम द्वार खुले अनहद का कोई द्वार खुले सत शीत का स्वरूप भासे सात स्वरूप का शीश भासे सत शीत का स्वरूप भासे सतरूप का स्वरूप भासे झगड़ा रे नहीं जगत का रे राम झगड़ा रहे नहीं जगत का रे राम उने अधीरियनी नजरों में आवे आवे मेल रहे नहीं मन का रे राम मिल रहे नहीं मन का रे राम द्वार खुले अनहद का द्वार खुले अनहद का कोई बोल सुने बेहद का रे राम द्वार खुले अनहद का रे राम रे બે થાય ને બાપ આપણે કહેવતીમાં નથી કહેતા હાલ ને ભાઈ ફલાણે મને રવા દે ને ભાઈ હાલ ને ભાઈ એક કરતા બે ભલા આવું બોલીશ ને પણ હું તમે આ લક્ષ્ય લેશું આ કરશું બુદ્ધિ વગર જેને ગુરુનું બાળક બનવું હોય ને બાપ હું પહેલા ચોખવટ કરી દઉં કે એને બુદ્ધિ વગરનું થવું પડે બુદ્ધિના કામ કરતી નથી આપણા સંતો થઈ ગયા ને એને આ દુનિયાએ ગાંડા કીધા જોજો તમે ગાંડાની વણદાર આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.